મિત્રો, સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં. ગુજરાત ઇનસાઇટમાં પ્રથમ સમાચાર વિશે જાણીએ તો પતંગ રસિયા આવી ગઈ આગાહી. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમ વિક્ષોભ સક્રિય છે, જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પણ સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાના વિષય બની શકે છે. જ્યારે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ હવામાન નિષ્ણાંતના મતે ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ઈ સેવાઓ પૂરી પાડવા માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું હતું કે સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકના તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્યો માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તારોમાં જેવી ઈ સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના લાગુ કરી છે. યોજનામાં 12માંથી 7 અને 8A દસ્તાવેજો આધાર કાર્ડ, ખેડૂત નોંધણી, ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવા, જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર આપવા અને રેશન કાર્ડમાં ફેરફાર માટે ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો વિવિધ યોજનાઓ માટે ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકો VCEને સોંપે છે. સંબંધિત વિભાગ દરેક કામ માટે પ્રતિ યુનિટ કમિશન નક્કી કરે છે. દીકરીઓને મળશે 50,000 રૂપિયા. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં મળીને કુલ ₹20,000 અને ધોરણ 11 અને 12માં મળીને કુલ ₹30,000ની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય દર મહિને લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે, જેમાં દર મહિને ધોરણ 9 થી 10માં ₹500 અને ધોરણ 11 થી 12માં ₹150 આપવામાં આવે છે. જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અથવા RTE હેઠળ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક ₹5 લાખ સુધીની હોય તેવી તમામ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળની ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની ઝીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે. મારી કે આ યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો IT ટેકનોલોજી ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવવા થયા છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલી છે. એકત્રીસ ડિસેમ્બર પહેલા કરી લેજો આ કામ. PM આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ. જે લોકો પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY હેઠળ ₹2.5 લાખ સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે, તેમના માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે. આ માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ અપાતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલાં લેવા વિચારી રહી છે. આ અંગે
એક મહત્વના પ્રસ્તાવ મુજબ હવે રેશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેર દાળ પેકિંગમાં આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ તુવેર દાળની ગુણવત્તા જાળવી રાખવા અને તે ભેળસેળથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય આધાર ગુણવત્તા પરનો ભાર છે. સરકાર હાલમાં દાળ પેકેજિંગ માટે થનાર ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે અને ટૂંક સમયમાં અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત અનાજ વિતરણની પ્રક્રિયાનો વધુ સરળ અને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અનાજ વિતરણના ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન મૂકવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ ફેરફારોથી લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અનાજ સરળતાથી મળી રહે તેવી આશા છે. બેંકને લઈને મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ BSBDS માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે દરેક બેંક આ ખાતું ફરજિયાતપણે આપવું પડશે. આ ખાતામાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને ATM કાર્ડ પર કોઈ વાર્ષિક કે નવીકરણ શુલ્ક લાગશે નહીં. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, પરંતુ બેંકો તેને વહેલા પણ લાગુ કરી શકે છે. નિયમ તોડશો તો જેલ જવું પાક્કું. ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 5,000 રૂપિયા અને મોબાઈલ ફોન વાપરવા પર પણ 5,000 રૂપિયા દંડ થશે. જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે 10,000 રૂપિયાનો દંડ અને જેલની સજાની જોગવાઈ છે. હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ 1,000 રૂપિયા દંડ અને લાયસન્સ સસ્પેન્શન થશે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ડિસેમ્બર 2025થી અમલમાં આવેલા એક નવા નિયમ હેઠળ હવે ખાનગી સર્વેયરો પ્રાઇવેટ સર્વેયર્સને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબુ થવું નહીં પડે અને જિલ્લા સ્તરે જ મામલાઓનો ત્વરિત નિકાલ થઈ શકશે. સરકાર આપશે 50,000. દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર છે. જો તમે શેરી પર વેચાણ કરતા હો, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો, તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે. PM સ્વનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ છે. ખેડૂતો માટે નવા નિયમો જોઈ લો. દેશમાં યુરિયાના અછત, ડીલરનો મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોના ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવી શકે છે. ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી JP નડ્ડાએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે. યુવાઓ માટે યોજના 8,000. ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી જગારી પૂર્ણ પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવા માટે આવે છે અને એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. હવે સરકાર પ્રધાનપણા કૌશલ્ય વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં જઈ રહી છે. ખેડૂતોનો 2022મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને આગામી હપ્તો મોકલે છે. 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેના આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો. તેના આધારે 22મો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે. સરકારે સત્તાવાર તારીખ જાહેર કર્યું નથી, છતાં આ અપેક્ષિત તારીખ છે. હપ્તો મેળવવા માટે ખેડૂતોને તેમના eKYC, આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ. તેથી હપ્તો જાહેર થવાની સાથે જ રકમ તેમના ખાતામાં સીધી જમા થઈ જાય. મહિલાઓને મળશે ₹5,000. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ સરકાર માટે
બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ ₹25,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના ₹6,000 આપે છે। તમે pmmy.wcg.government.in પર ઓનલાઈન અરજી કરી શકો છો। તમે આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો। ઘરઘંટી ખરીદવા ₹20,000ની ભેટ। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓમાં એક મહત્વપૂર્ણ યોજના છે ગેરંટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે। શું તમે તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા નથી? તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે અમે તમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ જે કોઈ પણ ગેરંટી વિના 90,000 સુધીની વ્યવસાય લોન આપે છે। ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળકામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। અગાઉ આ સરકારી યોજના 80,000 સુધીની લોન આપતી હતી, જે 2025માં વધારીને 90,000 કરવામાં આવી છે। SBIમાં ખાતું ખોલવા પર મળશે 3 લાખ લોન। ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવી વ્યાજ દરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ 7% વ્યાજે દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ પણ આપે છે। આ રીતે સ્કીમ હેઠળની લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે। તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે। આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે। મહિલાઓને 2 લાખ રૂપિયાની યોજના। ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહે છે। મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વરોજગાર યોજના હેઠળ જે મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર, ટેલરિંગ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। રાજ્યના 18 થી 65 વર્ષની વયની કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવશે। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પહોંચી ફોર્મ ભરવાનું રહેશે।